જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. જઈ રહ્યો તો રસ્તામાં બરાબર રિટર્ન પાછો આવ્યો કે રોડ પર હોલો મારેલો પડ્યો છે, બચ્યું છે. હોલો છે ગોલી ખબર નહીં, પણ રોડ પર તમે બતાવું. હું જાતો તો રિટર્ન આ વખત ફેરો લઈ પાછો આવ્યો જોવા માટે. હા, બતાવું. દોસ્તો સામે દેખાય છે રોડ પર, હું લેતા હું પહેલાં જઈ પેલા તમે એમને હા જરા મરી ગયું. કાંઈ નહીં, આપણે હવે દફન વિધિ કરી દઈએ, બરાબર ને? રોડ પર તો રખાય નહીં. જઈએ ઘરમાં કાવે, રોડ ઉપર અવસાન થઈ ગયો છે. જઈએ ઘરમાં કાવે, દફન વિધિ કરી દઈએ આપણે, બરાબર ને? જઈશું ઘર મકા દોસ્તો. હવે આ તો પુણ્યનું કામ કહેવાય, બરાબર ને? આપણે તો આવું રોડ પર દેખાય, આપણે દફન વિધિ કરી દઈએ. દોસ્તો વિડીયો જોજો, હું દફન વિધિ કરું ઘર આગળ. રિક્ષામાં જોઈ લો. ખાઈ આપણે ઘેર. ચલો ચલો આપણે આવી ગયા છે ઘરે ફટાફટ. તો પહેલાં આપણે જઈશું અંદર ને આપણે ઓલાને પછી પાવર લઈ લીધું છે કાદાળી હાથમાં. હવે જોપો ખોલીશું ને નેચીબેન અંદર ઊંઘ્યા છે કાલુ બે જણા, એમને પછી નહીં જગાડવા. પહેલાં આપણે ખાડો ખોદીશું ફટાફટ ઘરની પાછળ. તો આજે મેં ચાલુ કરી દઈશું ખાડો ખોદવાનું ફટાફટ, અને સારું કામ કહેવાય રહ્યું અને મને યોગ લાગ્યું તે કર્યું કામ. અને આજે બીજી વાર, કેમ કે મેં બીજી વાર દફન વિધિ કરી છે ઘરની પાછળ. પહેલાં કરી હતી આપણે ખિસકોલી બેનની, ને આજે છે ઓલાભાઈની. કેમ કે રોડ ઉપર પડ્યા હતા, હું લઈને આવ્યો ફટાફટ. ને નેન્સી બેન આવશે એમને થોડી વાર રહીને, જો જાગી અવાજ ઓફર છે તો આવશે જોવા માટે. તો જોઈ લેજો બિયાને જ અડધો ખાડો ગોળી ગયો ફટાફટ. ને આવું કામ તો કરતું રહ્યો, પુણ્યનું કામ કહેવાય દોસ્તો. જોઈ લો, મને યોગ લાગ્યો, મેં કર્યું આજે ખાડો ખોદ્યો હે કે મેં રોડ ઉપર બે અંદર. દોસ્તો તમને રોડ પર આવું પક્ષી કે દેખાય તો અવશ્ય દફન વિધિ કરી દેવી. દોસ્તો રોડ પર તમને દેખાય પક્ષી કે નાનું બચ્ચું હોય કોઈ બી, તો દફન વિધિ કરી દેવી, કે રોડ પર રખાય નહીં. હું જાતો ફેરો લઈ રસ્તામાં દેખાણું બોલો, બરાબર અવસાન પામેલો હતો અને વળતા ફેરો મૂકીને આવ્યો, લઈ આવ્યો જઈને. પછી આપણે દફન વિધિ કરી દઈએ, બરાબર ને? નેન્સી ગઈ છે લેવા, બરાબર.
ચલો દોસ્તો, નેન્સી બેન આવે છે લઈને ઓલાને. મેલો બેઠું લઈ આવી. આજે ઓલા ભાઈને આપણે દફન વિધિ કરીશું. રોડ પર પડતા અવસાન થઈ ગયું છે એમનું. ચલો નેન્સી બેન આવી ગયા છે મેઠું લઈને. લાવો આટલું પડી ગયું. ઓમ શાંતિ નાખી દે માટી બિચારે. હવે તો વધારે બસ હવે તો ખાવા પીવા નથી. બધી નાખી દે ઉપર પતી જાય હે? દબાઈ દે. બધી બી ઘર લે પકડો. દોસ્તો આ તો પુણ્યનું કામ કહેવાય. જય માતાજી. ઓમ શાંતિ.